નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CRP ન્યૂઝ। આજે આપણે વાત કરીશું સાવલી તાલુકાના ટુંડાવ ગામે હસન અલી બાવાના ઉર્સ નિમિત્તે 7મો સમૂહ લગ્ન યોજાયો। ટુંડાવ ગામે કેટલાક વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી કોમી એકતાના પ્રતીક સર્વધર્મ સન્માન સાથે સર્વ સમાજના લોકપ્રિય એવા પીરે તરીકત સૈયદ ઝાકીર અલી બાવા દ્વારા શરૂ કરવામાં આવેલ સમૂહ લગ્નનું આયોજન છેલ્લા 7 વર્ષથી રાબેતા મુજબ ચાલી રહ્યું છે। આ સમૂહ લગ્નમાં 30 યુગલો સામેલ થયા હતા। કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ ઝાકીર અલી બાવાને ત્યાંથી સંદલ શરીફનું જુલુસ દરગાહ સુધી લાવવામાં આવ્યું હતું અને અસરની નમાઝ બાદ સરકાર હસન અલી બાવાની દરગાહ ખાતે સંદલ ચઢાવવામાં આવ્યું હતું। ત્યારબાદ 30 યુગલોના લગ્ન મુસ્લિમ રીતિ રિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્ન એટલા માટે કરવામાં આવે છે કે જે દીકરીના પિતા આર્થિક પરિસ્થિતિથી પીસાતા હોય છે તેના માટે આવા સમૂહ લગ્ન આશીર્વાદરૂપ સાબિત થાય છે। દીકરા દીકરીના લગ્નના ભાર લઈને ફરતા પરિવાર અને કુરિવાજો દૂર કરવા માટે આવા આયોજનો કરવામાં આવે છે। આ પ્રસંગમાં દાનવીરો તરફથી જીવન જરૂરી વસ્તુઓની ભેટ લગ્ન કરનાર દીકરીઓને આપવામાં આવી હતી। લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ ઝાકીર અલી બાવાએ લગ્ન કરનાર યુગલોને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગમાં બાવા સાહેબના મુરીદો, ચાહકો, તાલીબો, માનવાવાળાઓ અને ગામના તમામ લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જિલ્લા બ્યુરો ચીફ जुबेर कुरेशीનો રિપોર્ટ। ધન્યવાદ। जी हूँ सैयद ઝાકીર હુસૈન કાદરી ચિશ્તી અશરફી આજ રોજ અંગ્રેજી તારીખ 12/2/2025ના રોજ ટુંડાવ તાલુકો સાવલી જિલ્લો વડોદરા ગુજરાતમાં સરકાર સૈયદ હસન અલી બાવા કાદરી રહેમતુલ્લાહી તાલા અલૈહના ઉર્સના મોકા પર 30 જોડાનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બધું સમૂહ લગ્ન જે તમે જોઈ રહ્યા છો એ ગુજરાતના હિન્દુ મુસલમાન ભાઈ બહેનોનો ફાળો છે, ઇમદાદ છે અને અમે આ સમૂહ લગ્ન એટલા માટે રાખીએ છીએ કે સમાજ અને સંસારમાં બધા કુરિવાજો બંધ થાય અને લોકો સુખી થાય એ નિયતથી અમે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યો છે અને અમારો આ 7મું સમૂહ લગ્ન છે જે સહિયારો સમૂહ લગ્ન છે, બધાના ભાગ અને બધાના હિસ્સા છે। અલ્લાહ તાલા અમને આવી ખિદમત કરવાનો મોકો આપ્યો છે તો અલ્લાહ એની ખિદમતને કબૂલ કરે અને સખી દાતાઓની સખાવતને કબૂલ ફરમાવે।